ઘરની અંદર 1 BHK નો કન્સેપ્ટ લઈએ છીએ. આપણા ઘરની અંદર બાઇક પાર્કિંગ કરવાની પણ જગ્યા છે, કાર પાર્કિંગ કરવાની પણ જગ્યા છે અને બાળકોને નવડાવવા માટે સ્વિમિંગ પુલ બનાવવાની પણ વિશાળ જગ્યા છે. પણ દુર્ભાગ્ય છે કે આપણી માટે એક ગાય માતાને સાચવવા માટે એક જગ્યા નથી. અરે ગાય એ પશુ નથી, ગાય તો જીવતું જાગતું દવાખાનું છે, જેના ખાલી સ્પર્શ માત્રથી શરીરની બીમારી દૂર થાય છે, જેનો એક માત્ર વાળ પોતાની પાસે રાખવાથી છોકરો રડતો બંધ થઈ જાય છે. મેં કીધું કે આ જે છાલા પડે છે ને એ મને સંતુષ્ટિ છે કે મેં ગાય માતા માટે ક્યાંક કર્યું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે હું છું કચ્છના પ્રવાસમાં અને કચ્છમાં ગૌ માતાનું બહુ મહત્વ છે. અને હાલ અત્યારે તમે જાણો છો કે હમણાં જ હાલમાં જે મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાજ્ય માતા બનાવેલી છે, તો હવે આપણા ગુજરાતનો વારો છે. અને હું અત્યારે તો કચ્છમાં અને ભચાઉથી નીકળતો હતો ત્યારે ભચાઉના ગૌ સાંસદ સાથે મારે મુલાકાત થઈ. ચાલો આપણે પણ જાણીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા શા માટે બનાવવી જોઈએ અને આપણા ગુજરાતમાં એના માટે શું પ્રયાસ થઈ રહ્યા છે. તો ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને વાતો કરીએ. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ. નમસ્કાર. જી રાજભાઈ, તો આજે જે ગૌ માતા જે ચાલી રહ્યું છે, તો એના વિશેની થોડીક માહિતી મને. ઠીક છે રાજભાઈ. આપણો જે ધર્મ છે એના 4 સિદ્ધાંતો છે: શાસ્ત્ર, મંદિર, સંત. એમાંનો જે ચોથો સિદ્ધાંત છે એ ગૌ માતા છે. અને પરમ પૂજ્ય શંકરાચાર્ય મહારાજ, આમ તો ચારેય પીઠના શંકરાચાર્યો, પણ અત્યારે જે વિશેષ આ આંદોલનને ઉપાડી રહ્યા છે એવા ઉત્તરામનાય જ્યોતિર્મઠના શંકરાચાર્ય જગતગુરુ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે વર્તમાનમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું જે અભિયાન ચલાવ્યું છે, એમાં વર્તમાનમાં તેઓ 33 રાજ્યમાં ગૌધ્વજની સ્થાપના કરી રહ્યા છે. અને એમાં 16 તારીખના દિવસે અમદાવાદ ખાતે સોલે ભાગવત જે પીઠ છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને બહુ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, સનાતનીઓ હાજર રહી અને એક અવાજે, એક સુરે સરકારને સંદેશ આપવા જઈ રહ્યા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો આપો. અને એના ઉપલક્ષ્યમાં કચ્છની સંપૂર્ણ જવાબદારી ગુરુ કૃપાથી અમે સંભાળી રહ્યા છીએ. તો કચ્છમાં જે કચ્છનું ક્ષેત્ર છે, 949 ગામડાઓ છે, પ્રત્યેક ગામમાં જઈ અને ગૌ માતા રાષ્ટ્રમાતાના નારા સાથે પ્રત્યેક શિવ મંદિરમાં ગૌધ્વજની સ્થાપના કરીએ છીએ. અને ત્યાં 20 થી 25 મિનિટ માટે લોકોને એકઠા કરી અને ગાય માતા એ પશુ નથી, ગાય માતા એ ચાલતું મંદિર છે, જ્યાંથી તમને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર, આ 3 વસ્તુનું જે સમન્વય છે એ માતા તરફથી પ્રાપ્ય છે. એટલું મહત્ત્વ છે. તો મારું તો ફૂડ કન્ટેન્ટ છે, તો ગાયો માટે ફૂડ શું ખવાય, શું ના ખવાય? અચ્છા, બહુ સરસ વાત છે. આમ જુઓ ને તો આપણું શાસ્ત્રની અંદર એક આખો અધ્યાય છે ભોજન માટેનો, જ્યાં ત્યાં બેસીને ન જમી શકાય, શું જમવું, ક્યારે જમવું, કઈ રીતે જમવું, એનો આખો વિધિવત છે. અને વર્તમાનમાં એ વિસરાતું જાય છે. એ જે સંસ્કૃતિ છે આપણી વિસરાતી જાય છે. તમે જોજો અત્યારની આપણીઓ મહિલાઓ છે એની પાસે જ્ઞાન તો છે, પણ જે આપણું પૌરાણિક ભોજનનું જ્ઞાન છે, કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ન ખાવી, કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખાઈ શકાય, વિરુદ્ધ આહારનો જે કન્સેપ્ટ છે એ લોકોને ખ્યાલ નથી. તમને ખ્યાલ હોય તો અમુક વૃદ્ધ મહિલાઓ કહે અત્યારે આ ન બનાવાય, આ દિવસે આ વસ્તુ ન બનાવાય. એ પરંપરા છે જે વિસરતી જાય છે. હવે આપ જે પ્રશ્ન પૂછો છો કે ગાય માતાનું આપનું ફૂડ કન્ટેન્ટ છે ને ગાય માતા આપને કઈ રીતે ઉપયોગી છે. જો ગાય માતા આપણે શું આપે છે પહેલાં તો એ જોવું. આપણે એને માં કહીએ છીએ, તો માં કોને કહી શકાય? એક તો જે જન્મ આપે એને માં કહી શકાય, એક જે પાલન પોષણ કરે એને માં કહી શકાય, કે જે આપણું પાલન કરે, પોષણ કરે, લાલન કરે એને માં કહી શકાય. તો આપણે આપણી માને તો માં કહીએ છીએ. શા માટે? કારણ કે એને આપણે જન્મ આપ્યો છે. જન્મ આપવાથી જે માં નથી થતી, એની સાથે સાથે એ આપણું પાલન કરે છે, પોષણ કરે છે, સંસ્કાર આપે છે, શિક્ષણ આપે છે અને આપણું સંવર્ધન કરે છે. તો ગાય માતા જ શા માટે માતા? તો આમ તો ભેંસ પણ દૂધ આપે છે, બકરી પણ દૂધ આપે છે, ઘેટું પણ દૂધ આપે છે. ગાય માતા જ શા માટે?
કારણ કે ગાય માતા દૂધ આપવાની સાથે સાથે આપણું પોષણ કરે છે. આપણે એટલે આપણી સમગ્ર પૃથ્વીનું પોષણ કરે છે. સાથે સાથે ગાય માતા જે પોતાની ઉર્જા વિખેરે છે, આજે જે લોકોને કેન્સર હોય છે એમાં અમે રિઝલ્ટ લીધેલા છે, બીજી બીમારી હોય છે એમાં લીધેલ છે. ફક્ત ગાય માતાનું ગોબર જો તમારા ઘરમાં લેપન કરવામાં આવે અને એની ઉપર તમે વ્યવસ્થિત ચાલો તો તમારા શરીરની શર્કરાનું લેવલ ડાઉન જાય. એટલે સમજી ગયા ને કે શરીરને પણ પોષણ આપે છે અને માતા તરીકે પાલવ આપે છે. એટલા માટે હા, ગાય માતા એ માતાનું બિરુદ છે. આમ તો તમે જુઓ તો સંસારનો નિયમ છે કે એક એક સમયે એક એક જાગૃતિ આવી જાય. આની પહેલાં આપણે સનાતન માટે ખૂબ જાગૃત થયા, પણ હવે આપણે એ સમય પાકી રહ્યો છે કે જ્યારે આપણે ગાય માતા માટે જાગૃત થયા છે. પહેલાંના સમયમાં જમીનનું જ લઈએ તો ભૂમિ માતા તરીકે જમીન ઉપર ખૂબ પેસ્ટિસાઇડ છાંટ્યા, પછી આપણે જાગૃત થયા, અરે આ તો આપણે ખોટું કરી રહ્યા છીએ, બીમાર તરફ જઈ રહ્યા છે. હવે આપણે જાગ્યા, હવે રાડો પાડીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો. ત્યાં સુધીમાં આપણે આપણી જમીનને પતાવી દીધી. એવી જ રીતે ગાય માતા તરફ આપણે વળ્યા છીએ. અત્યાર સુધી આપણે ગાય માતા તરફ ધ્યાન જ ના આપ્યું. અને પશુ છે, દૂધ આપે છે, પી છે, હવે લોકોને જ્યારે વિદેશના લોકો રિસર્ચ કરે છે ત્યારે આપણે જાગ્યા. જ્યારે બ્રાઝિલે રિસર્ચ કર્યું, જ્યારે જર્મનીએ રિસર્ચ કર્યું, જ્યારે ડેનમાર્કે રિસર્ચ કર્યું, ત્યારે આપણે જાગ્યા કે અરે ગાય એ પશુ નથી, ગાય તો જીવતું જાગતું દવાખાનું છે, જેના ખાલી સ્પર્શ માત્રથી શરીરની બીમારી દૂર થાય છે, જેનો એક માત્ર વાળ પોતાની પાસે રાખવાથી છોકરો રડતો બંધ થઈ જાય છે, છોકરાને જો પેટનો દુખાવો હોય તો દૂર થઈ જાય છે. તો હવે લોકોનું ફોકસ થયું કે ગાય એ બહુ અગત્યની વસ્તુ છે. તો આજથી હજારો વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓ કહીને ગયા છે કે ગાય વિશ્વસ્ય માત્ર, ગાય એ વિશ્વની માતા છે. તો એને લઈને જગત અનેક શંકરાચાર્યોએ ખૂબ મહેનત કરી, પણ જે કરપાત્રીજી મહારાજે મહેનત કરી, ત્યારબાદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ જ્યારે શંકરાચાર્ય પીઠ ઉપર આરૂઢ થયા પછી એમણે જે મિશન ઉપાડ્યું છે, એમણે પહેલું જ મિશન ઉપાડ્યું, વૃંદાવનથી દિલ્હીની પેદલ યાત્રા કરી. આપ કદાચ એ વિડીયો જુઓ તો આપને ખ્યાલ આવશે કે એક સંન્યાસી પોતે દંડી સંન્યાસી, અને એમાં પણ જગતગુરુ શંકરાચાર્ય જ્યારે પોતે ચાલી અને વૃંદાવનથી ખુલ્લી તાપમાં, હું એ યાત્રામાં સ્વામીજી સાથે હતો, સ્વામીજીના પગમાં જે છાલા પડ્યા છે, સ્વામીજી કહેતા હતા કે આ છાલા એ મારી સંતુષ્ટિ છે. જે ગૌહત્યા થાય છે એના માટે હું કંઈ કરવા સક્ષમ નથી. સક્ષમ તો પોતે દરેક છે, પણ સરકાર સામે જ્યારે પોતે કરે છે ત્યારે એણે કીધું કે આ જે છાલા પડ્યા છે ને એ મને સંતુષ્ટિ છે કે મેં ગાય માતા માટે ક્યાંક કર્યું. એમનું ચતુર્માસ દિલ્હી પૂર્ણ થયું ત્યારબાદ સ્વામીજીએ સંકલ્પ લીધો કે હવે હું 33 રાજ્યોમાં જઈ અને ગૌ માતા માટે પ્રચાર કરીશ. અને 33 રાજ્યોમાં અત્યારે સ્વામીજીનું વિચરણ ચાલે છે. ને આપને અને આપના બધા વ્યુઅરને ખૂબ આનંદ થશે કે ભારતની પહેલી સરકાર, મહારાષ્ટ્રની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો. અને આમ જુઓ તો આપણે ત્યાં ભારતમાં કહેવાય છે કે ગુજરાત સૌથી આગળ હોય, આર્થિક દ્રષ્ટિએ, બુદ્ધિ દ્રષ્ટિએ. તમે જો ગુજરાત સૌથી આગળ હોય, પણ આ વખતે એ કહેવતને પાછી પડી એટલે આપણે ગુજરાતીઓ માટે થોડું નીચું જોવા જેવું છે કે એ પહેલી વખત મહારાષ્ટ્ર સરકાર લઈ ગઈ, હવે બીજો વારો આપણો જ છે એવું માનીને ચાલીએ છીએ. અને ટૂંક જ સમયમાં ભગવાનની કૃપાથી અને ગૌ માતાની કૃપાથી ગુજરાતમાં પણ ગુજરાતની રાજ્ય માતા તરીકે ગૌ માતા થશે. એના માટે 16 તારીખે સોલા ભાગવત ખાતે, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય શંકરાચાર્ય મહારાજ પધારી રહ્યા છે. અને ખૂબ ઉત્સાહભેર સનાતનીઓ અને ગૌરક્ષકો ભેગા થઈ અને ગૌ માતા, રાષ્ટ્રમાતાનું અભિયાન ચાલુ કર્યું છે. આ આંદોલન ન કહી શકાય, આ તો આપણું કર્તવ્ય છે કે જે આપણે રસ્તો ભૂલી ગયા છીએ એ રસ્તા તરફ જઈએ રહે. તો અત્યારે આપણા જે કચ્છના ગૌ સાંસદ સાથે બહુ સરસ મજાની માહિતી આપી છે, અને ખાસ કરીને આજે આપણને મહારાજ લઈ આવ્યા છે. મહારાજ, આજે તમે જે મહારાજ સાથે મળાવ્યા તો ખૂબ આનંદ થયો, ને આવી જ સેવા અને આવી જ પ્રવૃત્તિ થવી જ જોઈએ. અને 16 તારીખે મહા આંદોલન છે જે આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય, જે ગૌ માતાને આપણી રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના છે. તો તમામ લોકો આની અંદર જોડાવજો. અને 16 તારીખે બાપુ મહારાજ આપણને એડ્રેસ આપી દેશે. એડ્રેસ ક્યાંનું છે બાપુ મહારાજ? સોલા ભાગવત જે વિદ્યાપીઠ છે અમદાવાદની અંદર, આપ નેટમાં જઈને સર્ચ કરશો તો આપને એ એડ્રેસ મળી જશે. એની જે પત્રિકા છે એ હું રાજભાઈને કહીશ કે આપને ત્યાં ડિસ્ક્રિપ્શનમાં, એટલે આગળ આપને ફોટોમાં, વિડીયોમાં પણ પ્રત્યક્ષ જોઈ શકશો. વધારેમાં વધારે સનાતનીઓ જોડાય એવી અપીલ તો ન કહી શકાય, આપણું કર્તવ્ય છે. પણ એની સાથે સાથે એક વસ્તુ બીજી એડ કરું છું કે ભેગું થવું, ધ્વજ લહેરાવવો એ એક પ્રતિકાત્મક છે. એનાથી ગાય, તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે ગાય બચાવવાનો કોઈ શક્યતા જ નથી.
આપણું કર્તવ્ય અને આપણો હેતુ શું છે કે ગાય માતા બને, રાષ્ટ્રમાતા બને, રાજ્ય માતા બને, પણ આપણું હેતુ છે કે ગાય માતા ઘર માતા બને. તમે જ્યારે તમારા ઘરથી બહાર નીકળો તો તમને પહેલાં દર્શન તમારા ફરિયામાં ગાય માતાના થવા જોઈએ. અત્યારે આપણે આપણા ઘરની અંદર 1 BHK નો કન્સેપ્ટ લઈએ છીએ. આપણા ઘરની અંદર બાઇક પાર્કિંગ કરવાની પણ જગ્યા છે, કાર પાર્કિંગ કરવાની પણ જગ્યા છે, અને બાળકોને નવડાવવા માટે સ્વિમિંગ પુલ બનાવવાની પણ વિશાળ જગ્યા છે. પણ દુર્ભાગ્ય છે કે આપણી માટે એક ગાય માતાને સાચવવા માટે એક જગ્યા નથી. તો જો આપણે ખરેખર જો ગૌપાલન કરવું હોય તો ફાર્મ હાઉસ પર નહીં, ગૌશાળા ચાલે છે, વ્યવસ્થા છે, પણ સાચી ગૌભક્તિ, સાચી ગૌ માતા માને ઘરમાં જ રાખવાની હોય, વૃદ્ધાશ્રમમાં ન રાખવાની હોય. જો ખરેખર તમે ગાયને ગૌ માતા માનો છો તો ગાયને પોતાના ઘરમાં સ્થાન આપો. એ જ આ આંદોલનનો સૂક્ષ્મ હેતુ છે. આ બાહ્ય હેતુ તો આપ જાણો છો કે આપણે એકઠા થશું, સરકાર સામે લડશું, સરકાર એનો જવાબ આપશે, નો ડાઉટ. જનસંખ્યા ભેગી કરવી એ સંગઠનની શક્તિ છે, પણ એનો સૂક્ષ્મ હેતુ શું? કોઈ પૂછે તો હેતુ શું? ભેગા થઈ ગયા, રાડો પાડી લીધી, ગૌ માતા, રાષ્ટ્રમાતા, ધ્વજ ફરકાવી લીધો, પણ એનો સૂક્ષ્મ હેતુ એ છે કે તમારા ઘરમાં જ ગાય માતા હોવી જોઈએ. જ્યારે પગથિયા નીચે ઉતરો તો પહેલું દર્શન ગાય માતાનું થાય. અંદરથી તો તમે તમારી માતાના દર્શન કરીને નીકળ્યા છો, પહેલું દર્શન ગાય માતાનું કર્યું, પછી તુલસી માતાના દર્શન કરી અને ઘરથી બહાર પ્રવાસ કરો. અસ્તુ. જય ગૌ માતા. જય ગૌ માતા.